નમસ્કાર દર્શક મિત્રો. તો ઘણા લોકોને મૂંઝવણ છે કે બિફોર બેબી પ્લાનિંગ આપણે પંચકર્મ કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ. તો આજે આપણે એના ઉપર વાત કરીશું. હું ડૉક્ટર નેહા જે પટેલ, એક આયુર્વેદ કન્સલ્ટન્ટ. તો આપણે જ્યારે ગર્ભાધાન સંસ્કારની શરૂઆત થાય છે તો આયુર્વેદમાં સ્પેશિયલી કીધું છે કે ગર્ભાધાનની શરૂઆત એ શોધન ચિકિત્સાથી થાય છે. શોધન કરાવવી એ જરૂરિયાત છે, કારણ કે અત્યારની લાઇફસ્ટાઈલને લીધે અને ઘણીવાર બીજોમાં દુષ્ટિ જોવા મળે છે અને બીજ દુષ્ટિ થવાના લીધે પ્લાનિંગ બેબીમાં ઘણીવાર ડિફોર્મિટી જોવા મળે છે અથવા તો એબોર્શનના ચાન્સીસ જોવા મળે છે. તો આ બધું જોવા ન મળે એના માટે આપણે શોધન કરાવવું ખૂબ જ જરૂરી છે. આપણે નોર્મલ જોઈએ છે કે ક્યારે આપણે ખુલ્લા પ્લોટમાં ડાયરેક્ટ બીજનું વાવેતર કરી દઈએ છીએ, બિયારણ રોપી દઈએ છીએ. તો આપણે સૌપ્રથમ એ પ્લોટને ખેડીએ છીએ અને એનું નીંદણ દૂર કરીએ છીએ, એના દોષો દૂર કરીએ છીએ અને પછી ક્વોલિટી ઓફ પાક લેવા માટે આપણે બીજનું રોપણ કરીએ છીએ અને ખાદ પૂરું પાડીએ છીએ. તો એવી જ રીતે આપણી હ્યુમન બોડીમાં પણ છે કે અત્યાર સુધીની લાઇફસ્ટાઈલને લીધે કે સ્ટ્રેસના લીધે કે જે બી કંઈ બી ચાલી રહ્યું છે એન્વાયરમેન્ટ, એના લીધે જે બી બીજ દુષ્ટિ ઉત્પન્ન થઈ છે એ દૂર કરવી એ ખૂબ જ જરૂરી છે. તો જ આપણે એક હેલ્ધી ચાઇલ્ડ લઈ શકશું. બીજું એક ખાસ જોવાનું કે ક્ષેત્ર એટલે કે યુટ્રસ, ગર્ભાશય. અત્યારે જોઈએ છે કે ઘણી ફિમેલમાં એન્ડ્રોમેટ્રોસિસ જોવા મળે છે, એટલે કે ગર્ભાશયની દિવાલ જાડી વધારે પડતી થાય છે અથવા તો જેટલી હોવી જોઈએ કે જેથી ગર્ભ કન્સીવ રહી શકે એટલી સાઇઝમાં તેનું મેઝરમેન્ટ જોવા નથી મળતું અને એના લીધે ગર્ભગ્રહણ નથી થતું. તો આવી તકલીફો દૂર કરવા માટે ક્ષેત્રનું શોધન થવું એ ખૂબ જ જરૂરી છે. તો આમાં પણ તમને પંચકર્મ એ ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. બીજું, કપલમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે. ક્યારેક ફિમેલમાં AMH લેવલ ખૂબ જ ડાઉન જોવા મળે છે, જેના લીધે ફર્ટિલિટી ડાઉન જોવા મળે છે. તો આવી તકલીફમાં પણ એને પંચકર્મ ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. બીજી વસ્તુ કે હોર્મોનલ ઇમ્બેલેન્સની સાથે સાથે જે સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઈલ છે એના લીધે ઘણા બધા મેન્ટલ પ્રોબ્લેમ જેમ કે ડિપ્રેશન જોવા મળે છે, અનિદ્રા જેવી તકલીફો જોવા મળે છે કે જેના લીધે પ્લાનિંગ એક સક્સેસફુલ રીતે થઈ શકતું નથી. કારણ કે આયુર્વેદ કહે છે કે ગર્ભધારણા સો મનસ્કાનામ, એટલે મનની સ્થિતિ જે પ્રફુલ્લિત હોવી જોઈએ તે આવતી નથી. તો એના રિલેક્સેશન માટે પણ પંચકર્મ એ ખૂબ જ ફાયદારૂપ છે. કેટલીક ફિમેલમાં આપણે એ જોઈએ છે કે એની ટ્યુબ બ્લોક જોવા મળે છે, ટ્યુબ બ્લોકેજની સમસ્યા છે. તો આ સમસ્યાનું પણ નિવારણ પંચકર્મ દ્વારા થઈ શકે છે. જો ફિમેલને યોગ્ય રીતે પંચકર્મ ચિકિત્સા કરે તો તેની ટ્યુબ ઓપન થઈ અને તે એક હેલ્ધી પ્રેગ્નન્સી રાખી શકે છે. હવે બીજું ખૂબ જ આ રીતે અગત્યતા સમજવાની કે પંચકર્મ એ પ્રી પ્લાનિંગ કરનાર કપલે એક હેલ્ધી પ્લાનિંગ લેવા માટે પંચકર્મ એ કરાવવું ખૂબ જ જરૂરી છે. તો જો તમે ઈચ્છો છો કે તમે એક હેલ્ધી બાળક લો તો એક નોર્મલ સમજવાનું છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે અથવા તો સુધારો બીજમાં થાય, નહીં કે વૃક્ષમાં. તો તમારે ખુદ તમારા બીજમાં સુધારો કરવો જરૂરી છે અને એ કંઈ સડનલી તમે લાઇફસ્ટાઈલ ચેન્જ કરશો એનાથી નહીં આવે. તમે અત્યાર સુધીમાં જે બી બીજમાં રોપણ કર્યું છે એને જડમૂળમાંથી દૂર કરવું એ ખૂબ જ જરૂરી છે. આ તમને એટલે હેલ્પફુલ થશે કે તમે જો હેલ્ધી રહેશો તો તમારી ધાતુ સારી ક્વોલિટીની બનશે અને ધાતુ ક્વોલિટીમાં સારી હશે તો તમે એક હેલ્ધી પ્રેગ્નન્સી લઈ શકશો. તો આ જે વાત થઈ એ એક નોર્મલ કન્સિવેશન માટેની પણ નથી, એ IVF માટે પણ એટલી અગત્યતાની છે કે તમે IVF કરાવવા જઈ રહ્યા છો પણ તમારી બીજની જ ક્વોલિટી નહીં હશે તો તમે એ પદ્ધતિને પણ સક્સેસફુલી રીતે એક સારી ક્વોલિટીનું બાળક નહીં લઈ શકો. બીજું, મેં અત્યારે જોયું છે કે મિસકેરેજના ચાન્સીસ પણ બહુ જ વધી રહ્યા છે. તો આ મિસકેરેજ પાછળ પણ બીજની નિમ્નતા જવાબદાર હોય છે કે તમારા બીજની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય પછી તમે પ્લાનિંગ કરો તો તમે એક હેલ્ધી બાળક લઈ શકશો. કેટલીક ફેમિલીમાં આપણે જીનેટિકલ ડિસઓર્ડર જોઈએ છે, એટલે કે વારસાનુગત રોગો જોઈએ છે. જેમ કે ફેમિલી હિસ્ટ્રીમાં આપણે ડાયાબિટીસ જોઈએ છે, પછી શ્વેત જે કોડ છે એનું પણ તકલીફ જોઈએ છે. તો આવા બધા જે આનુવંશિક રોગો છે એ જીનેટિકલ તમારે આગળ તમારા વંશને ન આપવું હોય તો એના માટે પણ બીજનું શોધન થવું એ ખૂબ જ જરૂરી છે અને બીજનું શોધન કરવા માટે એ પંચકર્મ એ તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. તો મારું ખાસ એક અનુરોધ છે કે જ્યારે બી તમે બેબી પ્લાન કરો
તો પંચકર્મ કરાવીને તમારી શુદ્ધિ કરી અને તમારી ખુદની હેલ્થને ઇન્ક્રીઝ કરી અને પછી તમારી ધાતુ ઇમ્પ્રુવમેન્ટની સાથે તમે પ્લાનિંગ કરો તો એક હેલ્ધી ક્વોલિટીનું બાળક તમે લઈ શકશો. તો આવી જ રીતની માહિતી લેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક કરી શકો છો અને શેર કરી શકો છો. નમસ્કાર.